પિતૃપક્ષમાં ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ। હિન્દુ પંચાંગ મુજબ પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે અને ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે। આ વર્ષે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે। પિતૃપક્ષમાં ભૂલથી પણ તમારે આ કામ ન કરવા જોઈએ, નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે અને તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર દુઃખ અને સમસ્યાઓ જ આવશે। પિતૃપક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે। જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે। પિતૃદેવ નારાજ થઈ શકે છે। પિતૃપક્ષમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી અને સાથે સાથે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં એટલે કે શ્રાદ્ધમાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવો નમઃ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો। ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। શ્રાદ્ધ કરવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ। આ સમયગાળા દરમિયાન તમે પિત્તળના વાસણોમાં ભોજન ખાઈ શકો છો અને તાંબાના વાસણમાં પાણી પી શકો છો। તમે શ્રાદ્ધ માટે જે ભોજન તૈયાર કરી રહ્યા છો તે ન તો કોઈએ ચાખવું જોઈએ અને ન તો પહેલાં તમારે ખાવું જોઈએ। તર્પણ દરમિયાન કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે, સફેદ તલનો ઉપયોગ ભૂલથી પણ ન કરો। પિતૃપક્ષ દરમિયાન દારૂ, માંસાહારી ખોરાક, રીંગણાં, લસણ, વાસી ખોરાક, મૂળો, દૂધી, કાળું મીઠું, સત્તુ, જીરું, મસૂરની દાળ, ચણા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે। જો કોઈ શ્રાદ્ધમાં આનું સેવન કરે છે તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને તમારે દુઃખ અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે। પિતૃપક્ષ દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, દુકાનનો શુભારંભ વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ। તેને શુભ માનવામાં આવતું નથી। તેમજ કોઈ નવું કામ ન કરવું કારણ કે તે પિતૃદોષનું કારણ બને છે। સાંજના સમયે અને રાતના સમયે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે। રાત્રે ક્યારેય શ્રાદ્ધ ન કરવું કારણ કે રાત્રિએ રાક્ષસોનો સમય છે। આ સમયે શ્રાદ્ધ વિધિ કરવામાં આવતી નથી। શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય બપોરનો સમય છે। સમયસર કરવામાં આવેલું દાન અક્ષય પરિણામ આપે છે। પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ પ્રાણી કે સંત વગેરે તમારા દરવાજે આવે તો તેમનું અપમાન ન કરો। આ ઉપરાંત જો કોઈ ગાય, કૂતરો કે ભિક્ષુક તમારા દરવાજે આવે તો તેને ભૂખ્યા પેટે પાછા ન જવા દો। મહેમાનનું સન્માનપૂર્વક સ્વાગત કરો કારણ કે આ દિવસોમાં પૂર્વજો તમારી પાસે તેમના મોક્ષ અને શાંતિની આશા સાથે આવે છે। ત્યારે તેઓ તમને આશીર્વાદ આપવાના બદલે ગુસ્સે થઈને જતા રહે છે। આ સિવાય કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ। શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે। આ સાથે કેટલીક એવી વસ્તુ છે જે તમારે પિતૃપક્ષમાં ન ખાવી જોઈએ। જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે તેણે બહારના ભોજનનું સેવન ન કરવું જોઈએ। વ્યક્તિએ 15 દિવસ સુધી માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ। વાસ્તવમાં ધાર્મિક દૃષ્ટિકોણથી બહારનું ખાવાનું અપવિત્ર માનવામાં આવે છે। પિતૃપક્ષમાં દૂધનું સેવન ન કરવું જોઈએ। જો કે જે દિવસે તિથિ હોય તે દિવસે તમે તમારા પૂર્વજોના નામ પર ખીર બનાવી શકો છો। વાસ્તવમાં ખીરને પૂર્વજોનું ભોજન માનવામાં આવે છે, તેથી તમે ખીરનું સેવન કરી શકો છો। શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન મૂળા અને ગાજરનું સેવન ન કરવું જોઈએ। વાસ્તવમાં મૂળા અને ગાજરને અપવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં તેનો ઉપયોગ પણ
પ્રતિબંધિત છે. વાસ્તવમાં આ શાકભાજી રાહુ સાથે સંબંધિત છે. પિતૃપક્ષ દરમિયાન રાંધેલા ચોખાનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવે છે. અરવા ચોખાનો ઉપયોગ પૂજામાં થાય છે, જેને કાચા ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તેનું સેવન કરી શકો છો. પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં મસૂરની દાળને મંગળ સાથે સંબંધિત માનવામાં આવે છે અને મંગળ ક્રોધનું કારણ માનવામાં આવે છે. તેથી પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન અળવીનું સેવન પણ વર્જિત માનવામાં આવ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાન અળવીનું અને કારેલાનું સેવન ન કરો. પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો યમલોકથી પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. તેથી આ સમયગાળા દરમિયાન આપણા પૂર્વજોની આત્માને સંતોષવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. તેની સાથે આ સમયગાળામાં પૂર્વજો માટે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ પિતૃપક્ષમાં આપવામાં આવેલા એવા દાન વિશે જેને કરવાથી પિતૃઓને સંતોષ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. ઘી અને ગોળનું દાન. પિતૃપક્ષમાં ગાયનું ઘી અને ગોળનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. કાળા તલનો ઉપયોગ પિતૃઓને અર્પણ કરવામાં અને શ્રાદ્ધમાં થાય છે. પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને ગ્રહોના અવરોધો અને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. પિતૃઓને વસ્ત્રોનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓને પહેરવા યોગ્ય કપડાં અથવા તો ધોતી, કુર્તા અને ટુવાલનું દાન કરવું જોઈએ. તેની સાથે આ સમયગાળામાં પગરખાં, ચપ્પલ અને છત્રીનું દાન પિતૃદોષ અને રાહુ કેતુ દોષ માટે નિવારક ઉપાય માનવામાં આવે છે. પિતૃપક્ષમાં અન્નનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો લોટ, ચોખા, કઠોળ, શાકભાજી, ઘી, ગોળ, મીઠું વગેરે જેવી ખાદ્ય સામગ્રીનું દાન કરો. તેને પ્રત્યક્ષ કે પરોક્ષ દાન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. સાથે એવા દાન વિશે પણ જાણીશું કે જેને પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરવું જોઈએ. તેનાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓનું દાન ન કરો. પિતૃઓ ગુસ્સે થશે. પિતૃપક્ષના આ 15 દિવસોમાં વ્યક્તિએ પોતાના પૂર્વજોના નામ પર દાન કરવું જોઈએ, જેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય. પરંતુ તે સિવાય પણ કેટલીક વસ્તુઓ એવી છે જેનું પિતૃપક્ષમાં દાન ન કરવું જોઈએ. આ વસ્તુના દાનથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને આવનારી પેઢીને દુઃખ પહોંચાડે છે. કાળા કપડાં. હિન્દુ પૂજા અને તમામ ધાર્મિક વિધિઓમાં કાળા કપડાનો ઉપયોગ વર્જિત અને અશુભ પણ છે. તેથી પિતૃપક્ષ દરમિયાન કાળા રંગના કપડાનું દાન ન કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન લોખંડના બનેલા વાસણોનું ક્યારેય પણ દાન ન કરવું જોઈએ. પિતૃપક્ષમાં સરસવના તેલનું દાન ન કરવું જોઈએ. આ સિવાય પિતૃપક્ષ દરમિયાન જૂના વસ્ત્રોનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને શુદ્ધ અને તાજું ભોજન જ અર્પણ કરવું જોઈએ. ભૂલથી પણ પિતૃઓને વધેલું અને વાસી ભોજન ન આપવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં કયા કામ કરવા જોઈએ જેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
પિતૃપક્ષ દરમિયાન દરરોજ સ્નાન કર્યા પછી તરત જ પિતૃઓને પાણી અર્પણ કરો. પિતૃપક્ષ દરમિયાન દરરોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની કૃપા મેળવવા માટે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરો. આ સિવાય જો તમે તમારા પૂર્વજોને તર્પણ કરો છો તો બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરો. તમે જે પણ ભોજન રાખો છો તે ગાય, કૂતરા વગેરેને ખવડાવો. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે તેમના દ્વારા આ ભોજન પિતૃઓ સુધી પહોંચે છે. તો ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં કયા વિશેષ ઉપાય કરવા જોઈએ જેનાથી આપણા પૂર્વજોના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બન્યા રહે, આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. પિતૃદોષને દૂર કરવા માટે ઘરની દક્ષિણ દિવાલ પર તમારા પૂર્વજોની તસવીર લગાવો અને તેમના ફોટાની સામે દીવો, ધૂપ કે અગરબત્તી પ્રગટાવો. ખાસ કરીને જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવું કરશો તો તમને વિશેષ લાભ થશે. પિતૃદોષને શાંત કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. પિતૃપક્ષ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરો. પિતૃદોષના અશુભ પ્રભાવથી બચવા માટે 5 મુખી, 7 મુખી, 8 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ એકસાથે ધારણ કરો. જો આ ઉપલબ્ધ ન હોય તો તમે નવગ્રહ રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો છો. આ સિવાય પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. તમે દરરોજ પણ આ કરી શકો છો. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. પિતૃપક્ષની શાંતિ માટે દરરોજ બપોરના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો. પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના મૂળમાં જળ, કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ ચડાવો. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષ અને અમાસના દિવસે પિતૃઓને ભોજન અર્પણ કરવું જોઈએ અને પિતૃસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો આ સર્વપિતૃ અમાસ પર તમારા પૂર્વજોને ખીર અર્પણ કરો. તેમને દૂધ અને ચોખાની ખીર અને પૂરી અર્પણ કરો. પૂર્વજોને ખીર પૂરી અર્પણ કર્યા પછી 21 કન્યાઓને અને 7 છોકરાઓને પૂરી ખવડાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેનાથી પરિવારના સભ્યોની આવકના સ્ત્રોતમાં પણ વધારો થાય છે. તમારે કાચું દૂધ લઈને લીમડો, પીપળો અને વડની ત્રિવેણીમાં અર્પણ કરવાનું રહેશે. તમારે વૃક્ષની 7 વાર પ્રદક્ષિણા કરવી પડશે. આ દરમિયાન તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જો કોઈના લગ્ન ન થઈ રહ્યા હોય અને સંબંધ વારંવાર તૂટી જાય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પિતૃપક્ષ દરમિયાન શ્રીફળનો આ ઉપાય કરો. આ માટે કીડીના દરની પાસે 3 શ્રીફળને જમીનમાં દાટી દો. આનાથી તમારી સમસ્યા દૂર થશે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર હોય તો પિતૃપક્ષની ચતુર્દશીના દિવસે દર્દીના ઓશિકા પાસે લાલ રંગનું પોટલું રાખો. 100 ગ્રામ ઘઉંના દાણાની સાથે થેલીમાં 1 રૂપિયાનો સિક્કો અને ખીલી બાંધી દો. હવે બીજા દિવસે સવારે આ પોટલીને પીપળાના ઝાડના મૂળમાં દાટી દો. આવતી વખતે તમે કંઈ પણ બોલો નહીં. આમ કરવાથી તમને જલ્દી સ્વાસ્થ્ય લાભ મળશે. નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે પિતૃ અમાસના દિવસે કાચું દૂધ, 2 લવિંગ, થોડા પતાસા અને કાળા તલ અર્પણ કરો. જો તમારા દરેક કામ બગડી રહ્યા છે અને તમારા પૂરા પ્રયત્નો છતાં તમને સફળતા નથી મળી રહી તો પીપળાના અને વડના વૃક્ષો વાવો. ભગવાન વિષ્ણુના મંત્રનો પણ જાપ કરો. આમ કરવાથી કામમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃપક્ષના સોમવારે સવારે સ્નાન કરીને ઉઘાડા પગે શિવ મંદિરમાં જવું. હવે શિવલિંગ પર 21 આંખના ફૂલ, કાચી લસ્સી અને બિલ્વના પાન ચડાવો. તેનાથી દોષ દૂર થશે. પિતૃ અમાસના દિવસે બાવળના ઝાડ નીચે પિતૃઓ માટે
ભોજન રાખવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ ખરાબ નજરથી પણ બચાવે છે. મનોકામના પૂર્ણ કરવા માટે પિતૃપક્ષ દરમિયાન દરરોજ બપોરે પીપળાના ઝાડને જળ, ફૂલ, અક્ષત, દૂધ, ગંગાજળ, કાચા તલ અર્પિત કરો અને સ્વર્ગસ્થ સ્વજનોને યાદ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.